આગળ વાત વડોદરાની કરીએ તો વડોદરામાં પડતા વરસાદમાં ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા છે. છાણી, ગોરવા, સમતા, સમા અને નિઝામપુરામાં પણ વરસાદી માહોલ જામ્યો, જેના કારણે થઈને ઠેર ઠેર પાણી ભરાયા છે. ત્યારે સયાજીગંજ, ફતેગંજ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો. કેટલાક ગરબા ગ્રાઉન્ડમાં પણ વરસાદી પાણી ભરાયા છે. ત્યારે ગઈકાલે શહેરમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કૃણાલ શર્મા જોડાયા છે આપણી સાથે. કૃણાલ, એક તરફ નવરાત્રીને લઈને તૈયારીઓની શરૂઆત, ત્યારે બીજી તરફ વરસાદ વરસ્યો છે. શું કન્ડિશન છે હાલ? ગતરોજ જે રીતે 1 ઇંચ વરસાદ પડ્યો હતો ત્યારે ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. એટલું જ નહીં પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં શેરી ગરબા કે મોટા ગરબાનું આયોજન હોય તેવા પણ ગરબા મેદાનોમાં પાણી ભરાયા હતા. આજે વહેલી સવારે પણ નિઝામપુરા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ત્યાં પણ મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા છે. નવલખી પાસેનું વડોદરા નવરાત્રી ફેસ્ટિવલમાં પણ ગરબાના વરસાદી પાણી મેદાનમાં ભરાયા હતા. યુનાઇટેડ વે ઘરમાં આજે ખૂબ જ વડોદરાના પ્રખ્યાત છે, ત્યાં પણ વરસાદી પાણી ભરતા આયોજકો ચિંતામાં મુકાયા છે અને પાણીના નિકાલની વ્યવસ્થા કરી રહ્યા છે. જી આભાર કૃણાલ સમગ્ર માહિતી બદલ.